જય દ્વારકાધીશ। ઠાકર કરે ઠીક, માંગો 20 ને આપે 30। આ વાત તો આપણે બધા બોલીએ જ છીએ, પણ વિચારજો, ઠાકોરજી પણ ક્યારે આપે? જ્યારે આપણે પોતે પ્રયત્ન કરીએ ત્યારે, સાચું ને? આપણે જિંદગીમાં નવો ધંધો કે નોકરી ગોતીએ તો કેટલાય આટાફેરા અને પ્રયત્નો કરવા પડે। તો પછી દીકરા કે દીકરીની સગપણની વાત આવે તો સગા વહાલામાં એક બે જગ્યાએ પૂછીને કેમ બેસી જવું? સમાજના મોભીઓને કે સગા વહાલાને કહીએ એ તો બરોબર, પણ એક સાચો પ્રયત્ન તો આપણે પોતે પણ કરવો પડે ને। એટલે જ કહું છું, ડિજિટલ જમાનો છે તો પ્રયત્ન પણ ડિજિટલ જ કરવો જોઈએ। મેં હમણાં જ પટેલ મેટ્રોમોનિયલ એપ વિશે જાણ્યું। આપણા જ પટેલ સમાજના 7000થી વધારે દીકરા દીકરીઓ એમાં બાયોડેટા સાથે જોડાયેલા છે। સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ પણ ફેક આઈડી ન બનાવી શકે, કારણ કે દરેક પ્રોફાઇલ ગવર્મેન્ટ આઈડીથી ચેક થઈને જ લાઈવ થાય છે અને આપણી દીકરીઓની પ્રોફાઇલ સેફ રહે છે। તો માવતરોને સહેજ પણ ચિંતા જેવું નથી। ચિંતા કરવાથી કંઈ નહીં થાય, પ્રયત્ન વધારશો તો સફળતા વહેલી મળશે। શું ખબર ઠાકોરજીએ તમારા પરિવારનું આંગણું ઉજળું કરવાનું અહીંથી જ લખ્યું હોય? તો હમણાં જ કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ અને એપ ડાઉનલોડ કરવાની લિંક સીધી તમારા ઇનબોક્સમાં મેળવો। જય શ્રી કૃષ્ણ।